હેલો ફ્રેન્ડ્સ, આજના 901 પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રેક્ટિસીસ એન્ડ ઇવેલ્યુએશનના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો આજના લેક્ચરની અંદર આપણો જે પ્રીવિયસ ટોપિક પ્રોજેક્ટ મેનેજમેન્ટ નોલેજ એરિયા, તો એના અમુક થિંગ્સ જે છે એ મિત્રો બાકી છે. તો આજના લેક્ચરની અંદર આપણે ત્યાંથી કન્ટિન્યુ કરીશું લેક્ચર. ઓકે, એન્ડ શરૂઆત કરીએ મિત્રો આજનું લેક્ચર. તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ જે સિસ્ટમ છે, રાઈટ. તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર મિત્રો આપણે અત્યાર સુધીમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ નોલેજ એરિયાની અંદર જે ટોપિક કરંટ પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે સ્ટાર્ટઅપ કર્યો હતો, તો પ્રોજેક્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇન્ટિગ્રેશન, પ્રોજેક્ટ સ્કોપ, પ્રોજેક્ટ શિડ્યુલ એન્ડ ટાઈમ મેનેજમેન્ટની વાત કરી હતી, રાઈટ. એન્ડ પ્રોજેક્ટ કોસ્ટ. તો આ ટોપિક્સ બાકી છે, અહીંયાથી આપણે કન્ટિન્યુ કરીએ છીએ આજનું લેક્ચર. ઓકે, તો મિત્રો આપણે ડિફરન્ટ થિંગ્સ જોયા કે પ્રોજેક્ટના કમ્પ્લીશન માટે એનો પરફેક્ટ ટાઈમ પીરિયડ તમને પ્રોવાઈડ કરેલો હોય છે, રાઈટ. તો આજે આપણે જોઈશું કોસ્ટ મેનેજમેન્ટ. મિત્રો, તો કોસ્ટ મેનેજમેન્ટ કોને કહેવાય? સૌથી પહેલાં પ્રોજેક્ટ કોસ્ટ મીન્સ વોટ? તો કોસ્ટ ઇઝ વન ઓફ ધ મેજર આસ્પેક્ટ that power a project towards success. કોસ્ટ એ શું છે? મેજર થિંગ છે મિત્રો. પ્રોજેક્ટને પ્રોપરલી ફૂલફિલ કરાવવા માટે જે પાવર કહેવાય, તો એ પાવરફુલ થિંગ છે કોસ્ટ. It is very important to ensure that there is sufficient supply of fund coming in from the correct sources at the correct time. તો જે મિત્રો કોસ્ટ છે, તો એક ઇમ્પોર્ટન્ટ એઝ અ ટૂલ કહી શકાય કે શ્યોરિટીથી તમને એ પ્રોપર ટાઈમે પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે જે ફંડિંગ છે, એ ફંડિંગ પ્રોવાઈડ થતું હોય, એનો કરેક્ટ સોર્સ મળી રહેશે. તો કરેક્ટ ટાઈમે તમારા પ્રોજેક્ટની જે રિક્વાયરમેન્ટ છે, તો એ રિક્વાયરમેન્ટ પ્રોપરલી ફૂલફિલ થશે મિત્રો. પ્રોજેક્ટ મેનેજર ડિફરન્ટ ટાઈપની સિસ્ટમેટિક અપ્રોચ થ્રુ તમારા પ્રોજેક્ટને મેનેજ કરવા માટેની ટ્રાય કરે છે, રાઈટ. જે પણ પ્રોજેક્ટની કોસ્ટ છે, તો એ કોસ્ટનું મેનેજમેન્ટ કોણ કરે છે? પ્રોજેક્ટ મેનેજર, રાઈટ. કે કોસ્ટ, ઓવરઓલ કોસ્ટ જે છે મિત્રો, અધરવાઇઝ જે એક્સપેન્સીસ છે, તો પ્રોજેક્ટ અકોર્ડિંગ એની પ્રોપરલી ઇન્ફોર્મેશન તમને પ્રોજેક્ટ મેનેજર પાસેથી મળી રહે છે, રાઈટ. તો પ્રોજેક્ટ કોસ્ટ મેનેજમેન્ટ એન્ડ કોસ્ટ મેનેજમેન્ટના બેનિફિટ પણ છે મિત્રો. પ્રોજેક્ટનું કોસ્ટ મેનેજમેન્ટ કરવું કેમ જરૂરી છે? તો એક ઇમ્પોર્ટન્ટ રોલ છે પ્રોજેક્ટ કોસ્ટનો પણ, રાઈટ. તો important factor that will determine the credibility and effectiveness of company in the execution of the project in the accepted invoice amount. હવે મિત્રો પ્રોજેક્ટ કોસ્ટ છે એ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એઝ અ ડિટરમાઇન એન્ડ ક્રેડિબિલિટી, એટલે કે ચોક્કસતાથી તમારે પ્રોજેક્ટની કોસ્ટ પ્રોવાઈડ કરવી પડે છે ક્લાયન્ટે, એન્ડ એના અકોર્ડિંગ જે પ્રોજેક્ટ એના ટૂલ્સ એક્સેસ કરીને ડેવલપ થતો હોય છે મિત્રો, રાઈટ. તો કંપની માટે આ ઇફેક્ટિવનેસ પ્રોવાઈડ કરે છે. પ્રોજેક્ટના એક્ઝિક્યુશન એન્ડ એના ઇન્વોઇસ અમાઉન્ટ છે, તો એ બહુ જ મહત્વનો રોલ પરફોર્મ થતો હોય છે.
Step involved in this knowledge area is spread across planning and monitoring and controlling phases. જે પણ પ્રોજેક્ટની ટાસ્ક છે, જે શિડ્યુલ છે, એ શિડ્યુલ અકોર્ડિંગ નોલેજ એરિયા એટલે કે જે નોલેજેબલ પર્સન છે, રાઈટ, તો એના અંતર્ગત રહીને પ્રોજેક્ટનું પ્લાનિંગ કરે છે મિત્રો, એનું મોનિટરિંગ કરે છે, એના ડિફરન્ટ કંટ્રોલિંગ ફેજીસ છે એ એક્સેસ કરવામાં આવતા હોય છે, રાઈટ. તો પ્લાનિંગ ફેઝ, the cost management and distribution plan is made for each other entity with input of the schedule management. હવે શું કહેવામાં આવે છે મિત્રો કે જે પ્લાનિંગ ફેઝ છે એ પ્લાનિંગ ફેઝ સાથે કોસ્ટ મેનેજમેન્ટ અને ડિસ્ટ્રીબ્યુશન પ્લાન્ટ મેનેજમેન્ટ ઇઝ મેડ ઓફ એન્ટિટી વિથ ઇનપુટ ઓફ ધ શેડ્યુલ મેનેજમેન્ટ. તો આ બધી જ જે ડિફરન્ટ ટાસ્ક છે મિત્રો, તો એકબીજા સાથે સંકળાયેલી છે. સમજો મિત્રો કે જ્યારે પ્રોજેક્ટનું પ્લાનિંગ થતું હોય છે, રાઈટ, તો જે સ્ટેપ ઇન્વોલ્વ હોય છે એના નોલેજ એરિયા અકોર્ડિંગ જે પ્રોડક્ટનું પ્લાનિંગ થઈ રહ્યું છે, રાઈટ, તો એની સાથે કોસ્ટ મેનેજમેન્ટ પણ ઇન્વોલ્વ થઈ જાય છે. એ સિસ્ટમનું ડિસ્ટ્રીબ્યુશન થશે એન્ડ એઝ અ પ્લાન એ હોલ એન્ટિટી તરીકે ડેવલપ કરવામાં આવે છે. ડિફરન્ટ શેડ્યુલ પ્રોવાઈડ કરવામાં આવે છે એમ્પ્લોયને એઝ અ ઇનપુટ, એન્ડ એની કોસ્ટ જે છે, એસ્ટિમેટેડ કોસ્ટ જે હોય છે, અધરવાઇઝ તમે બજેટ કહી શકો મિત્રો, તો એ બજેટ પણ ડિસાઈડ કરવામાં આવે છે પ્રોજેક્ટના બેઝિસ, એને મોનિટરિંગ એન્ડ કંટ્રોલિંગ ફેજીસ જે છે, રાઈટ, તો એના પરથી એની કોસ્ટ નક્કી થતી હોય છે. તો કોસ્ટ ઇઝ મોનિટરેડ એઝ ધ પ્રોજેક્ટ ઇઝ એક્ઝિક્યુટેડ એન્ડ કંટ્રોલિંગ ઇન કેસ ઓવરહેડ બિયોન્ડ ગીવ પરમિશેબલ લિમિટ. હવે જે મોનિટરિંગ ને કંટ્રોલિંગ કોણ કરે છે પ્રોજેક્ટ સિસ્ટમને મિત્રો? તો પ્રોજેક્ટ મેનેજર. તો જે કોસ્ટ છે એનું મોનિટરિંગ પણ એના અંડરમાં થશે. પ્રોજેક્ટ એક્ઝિક્યુશન જે રીતે એનું કંટ્રોલિંગ કરવામાં આવે છે, એનું એક્ઝિક્યુશનનું કંટ્રોલિંગ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. તો પ્રોજેક્ટની કોસ્ટ છે તો એ પણ પરમિસિબલ લિમિટ ધરાવે છે. તો ઓવરઓલ અ રિપોર્ટ ઇઝ જનરેટેડ ફોર assessment and will be used a precursor for insight and business sense to be captured when performance is being measured for project perspective. તો મિત્રો ઓવરઓલ જ્યારે રિપોર્ટ જનરેટ કરવામાં આવે છે, એનું અસેસમેન્ટ કરવામાં આવે છે, રાઈટ, ત્યારે આ પ્રેક્યુપમેન્ટ જે સિસ્ટમ ઇનસાઇડ કેવી રીતે વર્ક કરી રહી છે, બિઝનેસની અંદર કયા સેન્સની અંદર તમે આ પ્રોડક્ટ યુઝ કરશો, એનું પરફોર્મન્સ કેવું હશે, તો એના ડિફરન્ટ જે મેજર પર્સપેક્ટિવ છે, રાઈટ, તો એ પર્સપેક્ટિવ અકોર્ડિંગ તમારી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ માર્કેટની અંદર રન થવી જોઈએ, રાઈટ. તો મિત્રો પ્રોજેક્ટ કોસ્ટની આપણે વાત કરી, તો પ્રોજેક્ટ એક ઓબ્જેક્ટિવ સાથે એક ક્રિટિકલ ટાસ્ક પરફોર્મ થતી હોય છે, રાઈટ, અને જે મેનેજમેન્ટ સ્કિલ છે તો એ એન્ડ પ્રોજેક્ટ મેનેજર એના ડેવલપમેન્ટ જે પ્રોસેસ છે, એના જે અનઇવન એક્સપેન્સીસ છે એને કંટ્રોલ કરવાનું કામ કરે છે, રાઈટ. તો પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર બજેટની એક્યુરેસી જળવાવી જોઈએ, જેના અકોર્ડિંગ તમને ટીમ અને જે પ્રોડક્ટ ડેવલપમેન્ટ કરવાની છે તો એની માહિતી આપેલી છે મિત્રો, તો એના અર્લી જે સ્ટેજીસ છે, ડેવલપમેન્ટ પહેલાંના જે સ્ટેજીસ છે મિત્રો, તો એના અકોર્ડિંગ એની અમાઉન્ટ એ ઇન્ફોર્મેશનની જરૂરિયાત મુજબ એનું બજેટ નક્કી થાય છે, ડિસાઈડ થાય છે. તો ઇન્ફોર્મેશન જો પ્રોપરલી પ્રોવાઈડ કરવામાં નહીં આવે મિત્રો,
તો પ્રોજેક્ટ ટીમ ડેવલપ ડિફરન્ટ લેવલ ઓફ પ્રોજેક્ટ બજેટ એસ્ટિમેટેડ. એન્ડ જો પ્રોપર ઇન્ફોર્મેશન નહીં હોય ઓકે ઓર્ગેનાઇઝેશન પાસે, તો પ્રોજેક્ટ ટીમ જે ડેવલપ કરશે એનું બજેટ એ પણ ડિફરન્ટ થઈ જશે. રાઈટ મિત્રો? તો અહીંયા શું પ્રોવાઈડ થાય છે કે કોન્સેપ્ચ્યુઅલ કોસ્ટ એની કેવી રીતે નક્કી થશે મિત્રો? કોન્સેપ્ચ્યુઅલ એસ્ટિમેશન નીકળે છે પ્રોજેક્ટનું. પ્રોજેક્ટનું એકચ્યુઅલ કોસ્ટ તો ક્યારે ખબર પડે કે જ્યારે એ પ્રોડક્ટ ડેવલપ થઈ જાય મિત્રો, એના પછી એની માર્કેટ વેલ્યુ, રાઈટ, એની અંદર કયા કયા ટૂલ્સ એક્સેસ કર્યા છે, કેટલા ટીમ મેમ્બર વર્ક કરી રહ્યા છે, કેટલી વાસ્ટ એ સિસ્ટમ છે, એના અકોર્ડિંગ એની કોસ્ટ ડિસાઇડ થતી હોય છે, રાઈટ, એકચ્યુઅલ પ્રાઇસ. પણ જે બિઝનેસ રૂલ્સ વાઇઝ એની કોસ્ટ એસ્ટિમેટ કોસ્ટ ડિસાઇડ કરીને કોસ્ટ એની પ્રોવાઈડ કરવામાં આવે છે. ક્લાયન્ટ એને પ્રોવાઈડ કરશે, જે પણ ઓર્ગેનાઇઝેશન છે એને. ઓકે, તો મેજર ઇનપુટ ઇનટુ કોન્સેપ્ચ્યુઅલ એસ્ટિમેટ ઇઝ એક્સપર્ટ નોલેજ ઓર પાસ્ટ એક્સપિરિયન્સ. હવે પ્રોજેક્ટની કોસ્ટ મિત્રો કેવી રીતે ડિસાઇડ થાય? એસ્ટિમેટ તો કેવી રીતે કરી શકાય? તો એસ્ટિમેટ કેવી રીતે કરવામાં આવે છે એની કોસ્ટ? એટલે કે ધારી શકાય કે આ પ્રોડક્ટ આટલા સુધીમાં તૈયાર થશે, એવી કોસ્ટ એસ્ટિમેટ બજેટ એનું નક્કી થતું હોય. તો પ્રીવિયસ જે પ્રોજેક્ટ ડેવલપ કર્યા છે મિત્રો, રાઈટ, તો એ પ્રીવિયસ પ્રોજેક્ટના એક્સપિરિયન્સથી અને જે એક્સપર્ટ પર્સન રોકાયેલા છે, સિસ્ટમ સાથે કામ કરી રહ્યા છે, તો એ જે એક્સપર્ટ પર્સન છે એ લોકો આ પ્રોજેક્ટ માટેની કોસ્ટ એનું બજેટ પ્રિપેર કરતા હોય છે. તો પ્રોજેક્ટ મેનેજર who has executed a similar project in the past can use those cost to estimate cost of the current project. and પ્રોજેક્ટ મેનેજર છે મિત્રો એ રિસ્પોન્સિબલ છે જે પ્રોજેક્ટની એક્ઝિક્યુટ કરવા માટે, રાઈટ, તો એના અકોર્ડિંગ એની કોસ્ટ ડિસાઇડ થતી હોય છે કરંટ પ્રોજેક્ટની. હવે જે પ્રોજેક્ટ ટીમ હોય છે, તો એ જે ટીમ મેમ્બર છે એ રફ ઓર્ડર ઓફ મેગ્નિટ્યુડની અંદર એ એસ્ટિમેટ તૈયાર કરે છે, કોસ્ટ એસ્ટિમેટ પ્રિપેર કરવામાં આવતો હોય છે, એનું બજેટ મિત્રો નક્કી થતું હોય છે, રાઈટ. and additional information such as the approximate square feet of building, the production capacity of plant, and approximate number of hours needed to develop a software program can provided the basis of providing room estimate. પ્રોજેક્ટની જે કોસ્ટ છે, તો એના માટે જે ડિફરન્ટ થિંગ છે, એના જે પાસાઓ છે ડેવલપમેન્ટ સાયકલના, તો એ પાસાઓ થ્રુ પ્રોજેક્ટની કોસ્ટ નક્કી કરવામાં આવતી હોય છે. અહીંયા તમને એક્ઝામ્પલ આપેલા છે મિત્રો કે એડિશનલ ઇન્ફોર્મેશન સચ એઝ એપ્રોક્સિમેટ સ્ક્વેર ફીટ ઓફ બિલ્ડિંગ એરિયા. જ્યારે કોઈ ન્યૂ બિલ્ડિંગ બનાવવાનું હોય મિત્રો, રાઈટ, તો એનો એપ્રોક્સિમેટ સ્ક્વેર ફીટનો જે બિલ્ડિંગ એરિયા છે એ કેટલો છે, એના અકોર્ડિંગ જે મકાન બનવાનું છે, તો એના મટીરિયલની, લેબર કોસ્ટ, રાઈટ, એન્ડ એ રીતે એની પ્રાઇસ ડિસાઇડ થતી હોય છે. પ્રોડક્શનની કેપેસિટી કેટલી છે એ પ્લાન્ટ માટે, રાઈટ, કેટલા હવર જરૂરી છે, એ સોફ્ટવેર ડેવલપમેન્ટ. આપણે આઈટી પ્રોજેક્ટની વાત કરીએ મિત્રો, તો આઈટી પ્રોજેક્ટની અંદર જેટલી વાસ્ટ સિસ્ટમ હશે એટલા એક્સપર્ટ એમ્પ્લોયની જરૂર પડશે, એન્ડ એ એમ્પ્લોય એ સોફ્ટવેરના ડેવલપમેન્ટ માટે પર્ટિક્યુલર હવર્સ પ્રોવાઈડ કરશે, ત્યારે એ સિસ્ટમનું ડેવલપમેન્ટ થતું હોય છે. તો એવું કહી શકાય મિત્રો કે કેટલા હવર્સની જરૂરિયાત છે આ સોફ્ટવેર પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે, રાઈટ. કયા બેઝિસ ઉપર એ ડિસાઇડ થાય છે? રો. After a project design is a more complete, a project detail estimate can be developed.
જ્યારે પ્રોજેક્ટનું ડિઝાઇન ફેઝ કમ્પ્લીટ થઈ જાય છે મિત્રો, ત્યારે ડિટેલની અંદર એસ્ટિમેટ નીકાળવામાં આવે છે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટે, રાઈટ. When the project team know the number of rooms, the type of material and the building location of home, the project team can provide detailed estimate. હવે જ્યારે મિત્રો જ્યારે એની ડિઝાઇન ફાઇનલ થઈ જાય જે તે પ્રોડક્ટ છે એની, રાઈટ, તો પ્રોજેક્ટ ટીમ છે એ પોતે પ્રિપેર હોય છે કે જે પ્રોડક્ટ ડેવલપમેન્ટ કરવાની છે મિત્રો, તો એ પ્રોડક્ટની અંદર કયા પ્લેસથી એ પ્રોડક્ટ ડેવલપ થશે, એની અંદર કયા કયા મટીરિયલ્સ એક્સેસ કરવાનું છે, એનું લોકેશન શું છે, પ્રોજેક્ટ ટીમ મેમ્બર કયા કયા છે, રાઈટ. તો એ બધી ડિટેલ્સનું એસ્ટિમેશન નીકળે છે મિત્રો, રાઈટ. Cost of project is tracked relative to the progress of the work and estimate for accomplish that work. તો based on cost estimate ટ્રેકિંગ કરી શકો છો તમે પ્રોજેક્ટના વર્કને, એની એસ્ટિમેટ એન્ડ અકોમ્પ્લિક્સ વર્ક કેટલું છે એટલે કે કેટલું કમ્પ્લીટ થયું છે ને કેટલી વર્ક પ્રોગ્રેસમાં છે, તો એનું પણ એસ્ટિમેટ નીકળી શકે છે, રાઈટ. કોસ્ટ એસ્ટિમેટ અકોર્ડિંગ એ જે થિંગ છે એના પર પણ તમે ધ્યાન દોરી શકો છો. કોસ્ટ વર્ક પરફોર્મ ઇઝ કમ્પેર અગેન્સ્ટ ધ કોસ્ટ બજેટ ફોર ધેટ વર્ક, એન્ડ કોસ્ટ છે એ કેવું વર્ક પરફોર્મ કરે છે, કમ્પેર કરાવે છે. જે પણ બજેટ હશે એના સાથે વારંવાર કમ્પેર કરતા રહેવું પડશે, કારણ કે જે તમને બજેટ પ્રોવાઈડ કર્યું છે મિત્રો એના કરતાં વધારે એની કોસ્ટ થઈ જવી જોઈએ નહીં, રાઈટ. તો પ્રોજેક્ટનું બજેટ પ્રમાણે એની અંદર જે ટૂલ્સ છે એ ટૂલ્સ તમારે મેનેજ કરવા પડે છે, રાઈટ. એનાથી વધારે હાયર પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ કરશો તો કોસ્ટ વધી જશે મિત્રો, રાઈટ. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, આપણે એક્ઝામ્પલ સમજીએ મિત્રો. તો પ્રોજેક્ટ ટીમ એસ્ટિમેટેડ ધેટ ધ સ્ટીલ ડિઝાઇન ફોર બ્રિજ ઓવર ધ હુડસન રિવર would take 800 labor hours, but 846 hours were actually expended. હવે સમજો મિત્રો, અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે પ્રોજેક્ટ એ રિયલ ટાઈમનું એક્ઝામ્પલ છે કે સ્ટીલ બ્રિજ ડિઝાઇન કરવાનો છે, એટલે કે સ્ટીલ બ્રિજ ડેવલપ કરવાનો છે. હુસ્ટન રિવરનું એક્ઝામ્પલ આપેલું છે, એ રિવર પર સ્ટીલ બ્રિજ બનાવવાનો છે. તો એના ડેવલપમેન્ટ માટે મિત્રો 800 લેબર હવર્સ પર લેબર હવર્સ કેટલા પ્રોવાઈડ કરવામાં આવ્યા હતા, 800. પણ જ્યારે એકચ્યુઅલી સિસ્ટમનું ડેવલપમેન્ટ કમ્પ્લીટ થયું એટલે હવર્સ થયા 846. તો એ 46 હવર્સ જે વધારાના થયા મિત્રો, તો એ કોસ્ટનું મેનેજમેન્ટ કેવી રીતે થશે, ક્વેશ્ચન છે ને. તો પ્રોજેક્ટ ટીમ કેપ્ચર ધ ડેવિએશન બિટવીન કોસ્ટ બજેટ ફોર વર્ક એન્ડ એકચ્યુઅલ કોસ્ટ ફોર વર્ક. જે ટીમ છે એ ટીમ કેપ્ચર કરશે, રાઈટ. તો જે કોસ્ટ બજેટ ડિસાઈડ કરવામાં આવ્યું હતું વર્ક અકોર્ડિંગ, તો એનું એકચ્યુઅલ કોસ્ટ ફોર વર્ક કેમ વધી ગયું, રાઈટ. તો એ બેસીને ડિસાઈડ કરવું પડશે મિત્રો. રિવાઇઝ ધ એસ્ટિમેટ ધ નીડેડ એન્ડ ટેક્સ corrective action if the deviation appear to reflect trend. એન્ડ જે ડિફરન્સ છે એ ડિફરન્સનું કરેક્શન, એના કરેક્શન માટે એક્શન પરફોર્મ કરવી પડશે એની જરૂરિયાત પ્રમાણે મિત્રો. તો પ્રોજેક્ટ મેનેજર ઇઝ રિસ્પોન્સિબલ ફોર એશ્યોરિંગ ધેટ પ્રોજેક્ટ ટીમ ડેવલપ
cost estimate based on best information available, revise those estimate as a new or better information. પ્રોજેક્ટ મેનેજર છે જે પર્સન આ પ્રોજેક્ટ ટીમ દ્વારા જે એસ્ટિમેટ નીકાળવામાં આવ્યું છે કોસ્ટ અકોર્ડિંગ, તો એ એસ્ટિમેટ એશ્યોર કરીને આપે છે એની ઇન્ફોર્મેશન. એન્ડ જો કોઈ તકલીફ હોય એસ્ટિમેટમાં તો એ ચેન્જીસ કરવાની રિસ્પોન્સિબિલિટી ધરાવે છે મિત્રો, રાઈટ. તો જ એ કોસ્ટ એસ્ટિમેટ પ્રોપરલી વર્ક કરશે. એની બેટર ઇન્ફોર્મેશનના કારણે જ એ પ્રોપર બજેટ નક્કી થઈ શકશે. પ્રોજેક્ટ મેનેજર જ રિસ્પોન્સિબલ હોય છે કે કોઈ પણ જે કોસ્ટ ડિસાઇડ થતી હોય છે, બજેટ નક્કી થતું હોય છે પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટેનું, તો એનું એનાલિસિસ જે છે પ્રોજેક્ટ માટેનું, તો એ એનાલિસિસ પ્રોજેક્ટ માટે એક સિગ્નિફિકન્ટ કામ કરે છે, સિગ્નિફિકન્ટલી વર્ક પરફોર્મ કરે છે, રાઈટ. એન્ડ પ્રોજેક્ટ મેનેજર takes appropriate corrective action, assure that project performance matches the revised project plan. તો પ્રોજેક્ટનું જે પરફોર્મન્સ છે તો એ પરફોર્મન્સ પર અફેક્ટ થતી હોય છે પ્રોજેક્ટ કોસ્ટની, રાઈટ. અને રિવાઇઝ પણ થતું હોય છે મિત્રો. સો આ ભાઈ છે કે આજનું જે વર્લ્ડની અંદર જ્યાં પણ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે મિત્રો, અધરવાઇઝ કોઈ વર્ક પરફોર્મ કરે છે જે એમ્પ્લોય, તો એ એમ્પ્લોયને પ્રોપર એનું લેબર વર્ક પ્રોવાઈડ નહીં થાય તો એ પ્રોપર વર્ક કરશે નહીં, કામ એને કરવાની ઈચ્છા થાય નહીં મિત્રો. એટલે એની કોસ્ટ, એનું એસ્ટિમેટ છે એ પહેલેથી ડિસાઈડ હોવું જરૂરી છે. હવે વાત કરીએ મિત્રો આપણે પ્રોજેક્ટ ક્વોલિટીની. તો કેવી ક્વોલિટી હોવી જોઈએ તમારી સિસ્ટમની અંદર, રાઈટ. જે સિસ્ટમ તમે ડેવલપ કરો છો મિત્રો, તો એ જે સિસ્ટમ છે તો એની ક્વોલિટી કેવી હોવી જોઈએ, રાઈટ. પ્રોજેક્ટ ક્વોલિટી ફોકસ on the end product or service deliverable that reflect the purpose of the project. પ્રોજેક્ટની જે ક્વોલિટી છે એ ક્વોલિટી કેવી રીતે મેઝરમેન્ટ કરી શકાય? તો જ્યારે એ પ્રોડક્ટનું ડેવલપમેન્ટ થાય મિત્રો, અધરવાઇઝ જે સર્વિસ પ્રોવાઈડ કરવાની છે એ સર્વિસ ડિલિવર કરો છો તમે ક્લાયન્ટને, તો એ જે સર્વિસ છે એ પ્રોડક્ટ છે એ રિફ્લેક્ટ કરશે, રાઈટ. જો જે પણ પ્રોડક્ટનું ડેવલપમેન્ટ થયું છે એ પ્રોડક્ટ પ્રોપરલી વર્ક કરતી હશે તો એ પ્રોડક્ટનું રિફ્લેક્શન સારું પોઝિટિવલી મળશે. ટૂંકમાં એવું કહી શકાય કે પોઝિટિવ રિસ્પોન્સ તમને મળશે, રાઈટ. તો ફોર ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ એક્સપેક્ટેડ પ્રોજેક્ટ ડિલિવરેબલ એન્ડ ક્વોલિટી સ્પેસિફિકેશન, જે પણ પ્રોડક્ટનું એક્ઝિક્યુશન થાય છે મિત્રો, જે પ્રોડક્ટના એક્ઝિક્યુશન અપ્રોચ થ્રુ જે ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ અથવા તો જે માહિતી મેળવી શકાય છે, તો કેવી રીતે સક્સેસફુલ છે કે નહીં પ્રોડક્ટ, એની માહિતી કેવી રીતે મેળવી શકાય છે? તો મિત્રો એની ક્વોલિટી તમે જે પ્રોડક્ટની છે એ સાચવાઈ રહેશે તો એ પ્રોડક્ટનું સ્પેસિફિકેશન સારું મળશે. પ્રોજેક્ટ મેનેજર એ હાઉસિંગ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ નોટ ઓનલી નીડ અન્ડરસ્ટેન્ડ વિચ રૂમ ઇન અ હાઉસ. અહીંયા મિત્રો એક એક્ઝામ્પલ આપેલું છે કે તમારે કોઈ ઘર બનાવવાનું છે, કન્સ્ટ્રક્ટ કરવાનું છે, રાઈટ. તો પ્રોજેક્ટ મેનેજર જે પર્સન છે મિત્રો, તો એ પ્રોજેક્ટ મેનેજર હોલ જે પ્લાન છે તો એ પ્લાન એના માઇન્ડની અંદર ક્લિયર હોવો જોઈએ, રાઈટ. તો શું ક્લિયર હોવું જોઈએ? તો કેટલા રૂમ એ હાઉસની અંદર અવેલેબલ એટલે કે ડેવલપ થઈ શકશે, રાઈટ. એન્ડ ગ્રેડ એન્ડ કાર્પેટ ઇઝ નીડેડ, ડિફરન્ટ થિંગ્સ એની અંદર કન્ટેન કરવામાં આવશે. રૂમ વિથ અ હાઈ વોલ્યુમ ઓફ ટ્રાફિક વિલ નીડેડ હાઈ ગ્રેડ કાર્પેટ. હવે જેવી રૂમની જે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ છે તો જેટલું હાઈ વોલ્યુમ પ્રોવાઈડ કરશો, રાઈટ. હાઈ વોલ્યુમ મીન્સ
કાર્પેટ ને ડિફરન્ટ જે સુવિધાઓ છે, સર્વિસીસ છે, તો એ પ્રોવાઈડ કરશો એટલે એ જે હાઉસ ડેવલપ થઈ રહ્યું છે એની કોસ્ટ ઓટોમેટિકલી મિત્રો વધી જશે. તો પ્રોજેક્ટ મેનેજર રિસ્પોન્સિબલ ફોર ડેવલપિંગ અ પ્રોજેક્ટ ક્વોલિટી પ્લાન that define the quality expectation and assure that specification and expectation are met. હવે જે પ્રોજેક્ટ મેનેજર છે એ મિત્રો રિસ્પોન્સિબલ છે શેના માટે? તો પ્રોજેક્ટના ડેવલપમેન્ટ ટાઈમ જે ક્વોલિટી પ્લાન છે એ ક્વોલિટી પ્લાન જે ક્લાયન્ટની એક્સપેક્ટેશન મુજબ એશ્યોરલી સ્પેસિફાઈડ જે કરેલો હોય એ એક્સપેક્ટેશન જ્યારે મળતી આવે ત્યારે એ પ્રોડક્ટ પ્રોપરલી ડેવલપ થઈ કહેવાય. તો ડેવલપિંગ અ ગુડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ પ્રોજેક્ટ ડિલિવરેબલ થ્રુ ડોક્યુમેન્ટિંગ સ્પેસિફિકેશન. જ્યારે કોઈ સારી સિસ્ટમનું ડેવલપમેન્ટ થતું હોય ને એની ડિલિવરી મળતી હોય તો ડોક્યુમેન્ટેશન સ્પેસિફાઈ કરેલું હોવું જોઈએ, જે એક્સપેક્ટેશન પ્રમાણે એની જે ગુડ ક્વોલિટી પ્લાન છે એ ગુડ ક્વોલિટી પ્લાન એઝ ધ ડોક્યુમેન્ટના રૂપમાં તમારે પ્રોવાઈડ કરવાનો હોય છે મિત્રો, એટલે કે પ્રોજેક્ટ મેનેજરે પ્રોવાઈડ કરવાનો હોય છે. પ્રોસેસ ફોર એશ્યોર ધેટ specification and expectation are meet integrated into project execution plan. હવે જે પ્રોજેક્ટ એક્ઝિક્યુશન પ્લાન છે જે ડોક્યુમેન્ટની અંદર કન્વર્ટ થયેલું છે તો એ જે પ્લાન શું બતાવે છે મિત્રો? તો એશ્યોરિંગ રીતે શ્યોરિટીવાળી જે સ્પેસિફિકેશન છે સિસ્ટમના ડેવલપમેન્ટનું, તો જે સ્પેસિફાઈડ કરેલા જેટલા પણ થિંગ્સ છે એ પ્રોજેક્ટનું પ્રોપરલી ડેવલપમેન્ટ થઈ જાય, એટલે કે એક્ઝિક્યુશન પ્લાનની અંદર મસ્ટ બી હોવું જોઈએ, ઇન્ટિગ્રેટેડ હોવું જોઈએ. પ્રોજેક્ટનું જે બજેટ છે એન્ડ જે કમ્પ્લીશન ડેટની અંદર મિત્રો ચેન્જીસ એની લાઈફ ઓફ પ્રોજેક્ટની અંદર પણ ચેન્જીસ આવી શકે છે. ક્યારે ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ ના કરવી હોય તો એ ચેન્જીસ અકર થાય છે. ક્વોલિટીની અંદર જે ચેન્જીસ થાય છે જે સ્પેસિફાઈડ કરેલું છે મિત્રો, તો ટિપિકલી જે સેમ પ્રોસેસ કોસ્ટ માટે અને શિડ્યુલ માટે જેમ ચેન્જ થઈ શકે છે તો એ જ રીતે એની ક્વોલિટીનું એશ્યોરિટી અધરવાઇઝ સ્પેસિફિકેશન માટે એને મેનેજ કરવા માટે, ક્વોલિટીને મેનેજ કરવા માટે એ પ્રોસેસ કોસ્ટ એન્ડ શિડ્યુલની જેમ ચેન્જ થઈ શકે છે. રાઈટ? તો ક્વોલિટી એ એક એવી વસ્તુ છે કે કોઈ પણ પ્રોડક્ટનું ડેવલપમેન્ટ કરતા હોય મિત્રો, રાઈટ, તો એ પ્રોડક્ટ જે પણ છે એ ક્વોલિટેટિવ પ્રોડક્ટ બનવી જોઈએ, કારણ કે જો ક્વોલિટી તમે પ્રોવાઈડ નહીં કરો તો તમારી સિસ્ટમ પછી ફરીથી કોઈ ચાન્સીસ રહેશે નહીં, ન્યૂ ડેવલપમેન્ટ તમને મળશે નહીં પ્રોજેક્ટનું, રાઈટ. તો મસ્ટ બી એની ક્વોલિટી જળવાવી જોઈએ. પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અ ગાઈડ ટુ ધ પ્રોજેક્ટ બોડી ઓફ નોલેજ. પ્રોજેક્ટ ઇન્સ્ટિટ્યૂટ છે મિત્રો, તો એ જે ઇન્સ્ટિટ્યૂટ છે તો એ પ્રોજેક્ટની બોડી એટલે કે એનું જે નોલેજ છે એ નોલેજ ને ક્વોલિટી મેનેજમેન્ટની અંદર જળવાવું જોઈએ, રાઈટ. તો મટીરિયલ ફાઉન્ડ ઇન ધીસ ઓકે, તો અહીંયા પ્રોજેક્ટ ક્વોલિટીની વાત થઈ રહી છે મિત્રો, તો એ ક્વોલિટી પ્રોપરલી મેન્ટેન થવી જોઈએ એઝ અ મેન્યુફેક્ચરર. પ્રોજેક્ટ માટે જે મેન્યુફેક્ચરર ઓપરેશન્સ છે મિત્રો, સમજો અહીંયા ડિફરન્ટ ફેઝીસની વાત થઈ રહી છે, તો કેવી રીતે એ વર્કિંગ પ્રોસેસ છે એને ઇમ્પ્રૂવ કરી શકાય, રાઈટ. તો મેન્યુફેક્ચરિંગ ટાઈમ જે ઓપરેશન્સ છે એ ઓપરેશન increasing the cost product or services and often increase the time needed to complete the rework activity. જે પણ પ્રોજેક્ટ છે રિવોક ક્યારે થાય મિત્રો? તો
તો જ્યારે મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સ છે એ ઓપરેશન્સ માટે ટાઈમ વધી જાય, એની કોસ્ટ વધી જાય, એ પ્રોડક્ટ માટેની સર્વિસીસ વધારે થઈ જશે આપવાની જરૂરિયાત, રાઈટ? ત્યારે ઓટોમેટિકલી જે કમ્પ્લીશન થવાનું હતું પ્રોજેક્ટનું, તો એ રિવોક થશે, થોડો ટાઈમ એક્સટેન્ડ થશે, રાઈટ? બીકોઝ ઓફ ધ ડ્યુરેશન કન્સ્ટ્રેન્ટ of project development, appropriate skill, material and work process early in the project critical to the process project success. જે પ્રોજેક્ટનું સક્સેસમેન્ટ છે એ સક્સેસ પ્રોસેસ ક્યારે કમ્પ્લીટ થાય? તો જ્યારે જે અપ્રોપ્રાઇટ સ્કિલ્સ છે એના અકોર્ડિંગ જે મટીરિયલ પ્રોવાઈડ કરેલું છે મિત્રો, એન્ડ જે વર્ક પ્રોસેસ છે પ્રોજેક્ટની ક્રિટિકલ જે વર્ક પ્રોસેસ છે પ્રોપરલી એના અકોર્ડિંગ પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ થયું હોય મિત્રો, ત્યારે એ પ્રોજેક્ટ સક્સેસફુલી ડેવલપ થઈ શકે છે, રાઈટ? તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ જે ઓર્ગેનાઇઝેશન છે એ ઓર્ગેનાઇઝેશન ડિફરન્ટ ટાઈપના પ્રોજેક્ટને એક્ઝિક્યુટ કરતા હોય છે, રાઈટ? એન્ડ ફાઇન્ડ ધ પ્રોસેસ ઇમ્પ્રુવમેન્ટ ટૂલ્સ યુઝફુલ ઇન આઈડેન્ટિફાઈંગ એન્ડ ઇમ્પ્રુવિંગ બેઝલાઇન પ્રોસેસીસ યુઝ ઓન ધેર પ્રોજેક્ટ. પ્રોજેક્ટ મેનેજમેન્ટ જે ઓર્ગેનાઇઝેશન હોય છે, તો એ ઓર્ગેનાઇઝેશન મિત્રો ડિફરન્ટ ટાઈપના જે ટૂલ્સ છે એ પ્રોડક્ટના એક્ઝિક્યુશન માટે એક્સેસ કરતા હોય છે, રાઈટ? તો એ પ્રોસેસ તમારી ઇમ્પ્રૂવ થાય, ડે ટુ ડે ઇમ્પ્રૂવ થાય, એના ઇમ્પ્રુવમેન્ટની અંદર જે ટૂલ્સ એક્સેસ કરવામાં આવે છે, તો એ પ્રોવાઈડ કોણ કરે છે? પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન. એન્ડ જે બેઝ લાઇન પ્રોસેસીસ છે પ્રોજેક્ટ અકોર્ડિંગ, તો એનું ઇમ્પ્રુવિંગ અને આઈડેન્ટિફાઈંગ કરવાની જે પ્રોસેસ છે, તો એ તમને પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન પ્રોવાઈડ કરે છે. પ્રોસેસ જે ઇમ્પ્રુવમેન્ટ ટૂલ્સ એક્સેસ કરવામાં આવે છે, તો એ ક્યારે હેલ્પફુલ થાય છે? એની કોસ્ટ આઈડેન્ટિફાઈડ કરવા માટે. એન્ડ જે શિડ્યુલ્સ છે, તો શિડ્યુલ ઇમ્પ્રુવમેન્ટ ઓપોર્ચ્યુનિટી છે, તો એ શિડ્યુલ ઇમ્પ્રુવમેન્ટ ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરે છે પ્રોસેસ. પ્રોસેસને કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકશો? તો પ્રોસેસ પ્રોજેક્ટના ડેવલપમેન્ટની જે પ્રોસેસ છે મિત્રો, તો એને ઇમ્પ્રૂવ કેવી રીતે કરી શકાય? તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે એ હેલ્પફુલ થાય છે એની ડેવલપમેન્ટ પ્રોસેસની અંદર, એનો જે ગોલ છે એને આઈડેન્ટિફાઈંગ માટે, એન્ડ કોસ્ટ એન્ડ શિડ્યુલને ઇમ્પ્રુવમેન્ટ માટે, રાઈટ? કારણ કે હાયર ઓથોરિટી પર્સન, આપણે આઈટી પ્રોજેક્ટની વાત કરીએ છીએ મિત્રો, તો આઈટી પ્રોજેક્ટની અંદર એ જે પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો એ પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ ક્યારે સક્સેસિવ જશે? કે જ્યારે તમારી પાસે જે હ્યુમન રિસોર્સિસ છે, તો એ જે હ્યુમન રિસોર્સિસ તમારી સિસ્ટમના ડેવલપમેન્ટ અકોર્ડિંગ જે એક્સપર્ટ પર્સન છે, રાઈટ? જે સિસ્ટમ ડેવલપ કરવાની છે એના એક્સપર્ટ પર્સન અવેલેબલ હશે, એમને ટાઈમ અલોકેટ કરેલો હશે, પ્રોપર શિડ્યુલિંગ કરેલું હશે, રાઈટ? તમારી સિસ્ટમનું, તો એ જે સિસ્ટમ ડેવલપ કરવાની છે એ પ્રોપરલી દરેક સ્ટેજની અંદર એનું વર્ક પરફોર્મ થતું જશે. ટાઈમ અંતર્ગત એના બધા જ જે ફેઝિસ છે એ ફેઝિસ પ્રોપરલી પરફોર્મ થશે એમ ટીમ મેમ્બર થ્રુ. એન્ડ પ્રોજેક્ટ શિડ્યુલ ગોલ વાઇઝ, જે ગોલ ડિસાઈડ કર્યો છે ડેવલપમેન્ટ માટેનો, તો શેડ્યુલ વાઇઝ જે ડે ટુ ડેની ટાસ્ક છે એની અંદર સુધારો થતો જશે, એટલે કે ઇન્ક્રીઝ જશે વર્ક જે છે એ ઇન્ક્રીઝ થશે મિત્રો, એન્ડ પ્રોજેક્ટનું કમ્પ્લીશન થઈ શકશે પ્રોપરલી, રાઈટ? સેકન્ડ ઓપોર્ચ્યુનિટીની વાત કરીએ મિત્રો, તો અપ્લાઇંગ પ્રોસેસ ઇમ્પ્રુવમેન્ટ ટૂલ્સ ઇઝ ઓન પ્રોજેક્ટ ધેટ હેવ રિપીટેટિવ
પ્રોસેસીસ જે રિપીટેબલ. હવે બીજી જે ઓપોર્ચ્યુનિટી કઈ છે મિત્રો? ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી આપણે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન જે છે, તો એ ઓર્ગેનાઇઝેશન પોતાનું જે સેવરલ પ્રોજેક્ટ માટેનું જે ઇમ્પ્રુવમેન્ટ છે એની પ્રોસેસ માટે, તો એ પ્રોસેસને ઇમ્પ્રૂવ કરશે એટલે ઓટોમેટિકલી શિડ્યુલ વાઇઝ જે ટાસ્ક પરફોર્મ થાય છે એમ્પ્લોયની, એ પ્રોપરલી થશે. હવે સેકન્ડ ઓપોર્ચ્યુનિટીની વાત કરીએ મિત્રો, તો જે ઇમ્પ્રુવમેન્ટ પ્રોસેસ અપ્લાય કરવાની છે, રાઈટ, ઇમ્પ્રુવમેન્ટ ટૂલ્સ જે પ્રોજેક્ટ ડેવલપમેન્ટના અપ્લાય કરવાના છે, તો એ જે ટાસ્ક છે રિપીટેટિવ ટાસ્ક છે, રાઈટ. તો જ્યારે આપણે કોઈ મકાન બનાવતા હોઈએ મિત્રો, તો તમે કોન્ટ્રાક્ટરને બિલ્ડિંગ ડેવલપ કરવા માટે આપો છો. કેમ આપીએ છીએ આપણે? એનો બેનિફિટ શું? કે એ લોકોનું કામ શું છે, એમને બિલ્ડિંગ ડેવલપ કરવા માટેની તો એ સર્વિસ પ્રોવાઈડ કરે છે, એટલે એમને બધી જ પ્રોસેસો, બધા જ જે ફેજીસ છે એ ફેજીસનો ખ્યાલ છે, એટલે કે તમને પ્રોપર ટાઈમિંગની અંદર આપણી જે મકાન છે, અધરવાઇઝ ઓફિસીસ છે, તો એનું પ્રોપર ટાઈમે ડેવલપમેન્ટ થઈ શકે. આપણે પોતે જ કોઈ માણસો રોકીને આપણે ડેવલપ કરાવીશું તો શું થશે મિત્રો? તો સિસ્ટમ લેન્ધી થઈ જશે, ટાઈમ પીરિયડ, રાઈટ. તો અહીંયા હાઉસીસ કોન્ટ્રાક્ટર that is building several identical house may benefit from evaluating work processes in the first few houses to explore opportunity available to improve the work process. શું કહે છે મિત્રો? તો એમનું જે કામ છે, તો એમનું કામ કેવી રીતે જોઈ શકાય કે પહેલાં જે મકાન ડેવલપ કરશે એની જે વર્કિંગ પ્રોસેસ હશે, તો એના થ્રુ એમને વધારે ને વધારે જો એની અંદર ઇમ્પ્રુવમેન્ટ હશે તો એમને બીજું કામ પણ ડિરેક્ટલી મળી જશે, રાઈટ. તો સેકન્ડ આપણે જોયું મિત્રો, પ્રોજેક્ટની કોસ્ટ, એનું એસ્ટિમેટ કેવી રીતે ડિસાઇડ કરવામાં આવે છે, ધેન પ્રોજેક્ટ ક્વોલિટી. એન્ડ હવે આપણે વાત કરવાની છે કે પ્રોજેક્ટ ટીમ એટલે કે હ્યુમન રિસોર્સિસ એન્ડ કમ્યુનિકેશન. તો જે સ્ટાફ હોય છે પ્રોજેક્ટનું, અધરવાઇઝ ટીમ મેમ્બર જે હોય છે મિત્રો, તો એ જે ટીમ મેમ્બર છે તો એ રાઇટ સ્કિલ ધરાવતા હોવા જોઈએ. એન્ડ રાઇટ સ્કિલની સાથે સાથે રાઇટ પ્લેસ. કેમ મિત્રો એ જરૂરી છે? રાઇટ પ્લેસ, રાઇટ ટાઈમ, રાઇટ સ્કિલ, રાઈટ. તો આ બધી જ વસ્તુઓ કેમ જરૂરી છે? એની રિસ્પોન્સિબિલિટી કોની છે? પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમ. તો staffing the project with the right skill, right place and right time is an important responsibility of project management team. પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમની રિસ્પોન્સિબિલિટી છે કે ટાઈમ ટુ ટાઈમ એક તો પહેલાં સ્કિલ પર્સન હોવા જોઈએ ટીમ મેમ્બર. સેકન્ડ થિંગ, રાઈટ પ્લેસ, કે પ્રોપર પ્લેસ પર એ લોકો પ્રોપર ટાઈમે જે શિડ્યુલ પ્રોવાઈડ કર્યો છે તો એ ટાઈમ અંતર્ગત એમનું કામ પ્રોપરલી થવું જોઈએ, રાઈટ. રાઈટ ટાઈમ એન્ડ ઇમ્પોર્ટન્ટ રિસ્પોન્સિબિલિટી ઓફ પ્રોજેક્ટ ટીમ. Project usually has two type of team member, functional manager and process manager. પ્રોજેક્ટની અંદર જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો એ ડેવલપમેન્ટ પ્રોસેસની અંદર બે મેનેજર અવેલેબલ હોય છે. બે મેનેજર મીન્સ કે ટુ પર્સન આર રિસ્પોન્સિબલ, ટુ ટીમ મેમ્બર્સ person are very responsible. First person છે functional manager and second person છે process manager. Functional manager and team focus on the technology of the project. ફંક્શનલ મેનેજર જે પર્સન છે તો એ પર્સન ફોકસ કોના ઉપર કરે છે? ટીમ. એન્ડ જે ટેકનોલોજી યુઝ કરવામાં આવી છે પ્રોજેક્ટ માટે તો એના પર મિત્રો ફોકસ હોય છે, રાઈટ. On a construction project, functional manager would include the engineering,
મેનેજર એન્ડ કન્સ્ટ્રક્શન સુપ્રિન્ટેન્ડન્ટ. હવે મિત્રો જે ફંક્શનલ મેનેજર છે, તો એ ફંક્શનલ મેનેજર જે ટેકનોલોજી ડેવલપ કરે છે, જે સિસ્ટમ ડેવલપ કરે છે, રાઈટ. તો ફંક્શનલ મેનેજર કોણ હોઈ શકે? તો અહીંયા તમને પ્રોવાઈડ કરેલું છે કે એની એન્જિનિયરિંગ મેનેજર, અધરવાઇઝ કન્સ્ટ્રક્શન સુપ્રિન્ટેન્ડન્ટ જે છે, તો એને ફંક્શનલ મેનેજર તમે કહી શકો છો. તો ટ્રેનિંગ પ્રોજેક્ટ, ધ ફંક્શનલ મેનેજર વુડ ઇન્ક્લુડ પ્રોફેશનલ ટ્રેનર ઓન ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રોજેક્ટ. હવે આપણે મિત્રો ટ્રેનિંગ એઝ એ જે પર્સન જ્યારે જોબ એમને અસાઇન કરવામાં આવે છે, ત્યારે એ જે ફંક્શનલ મેનેજર હોય છે એમને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે, એક્સપર્ટ પર્સન હોય એના અંડરમાં, રાઈટ. હવે આપણે સોફ્ટવેરની વાત કરીએ, સોફ્ટવેર ડેવલપમેન્ટ મેનેજરની વાત કરીએ મિત્રો, રાઈટ. તો ફંક્શનલ મેનેજર એન્ડ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર બોથ આર ઇક્વલ, right. Project control team would include process manager who have expertise in estimating. જે પણ પ્રોજેક્ટનો કંટ્રોલ હોય છે, ટીમ મેમ્બરને કંટ્રોલ કરવાની હોલ જે ઓથોરિટી છે એ પ્રોજેક્ટ મેનેજર પાસે છે મિત્રો. The project manager need functional and process expertise to plan execute successfully for project. તો પ્રોજેક્ટ મેનેજરની જરૂરિયાત શું છે? તો ફંક્શનલ મેનેજર જે ડિઝાઇન કરે છે એન્ડ જે પ્રોસેસ હોય છે, એક્સપર્ટાઇઝના પ્લાન હોય છે, તો એ પ્લાન સક્સેસફુલી એક્ઝિક્યુટ કોણ કરે છે? ફંક્શનલ મેનેજર, રાઈટ. પ્રોજેક્ટ એક એવી સિસ્ટમ છે, ટેમ્પરરી બેઝ સિસ્ટમ છે. તો જે સ્ટાફ ડિસાઇડ કરવામાં આવ્યું છે, જે ટીમ મેમ્બર ડિસાઇડ થયેલા છે મિત્રો, તો શું કહેવામાં આવે છે કે સ્ટાફિંગ પ્લાન ફોર અ પ્રોજેક્ટ ટિપિકલ રિફ્લેક્ટ બોથ ધ લોંગ ટાઈમ ગોલ ઓફ સ્કિલ team member needed for the project and short term commitment that reflect the nature of the project. હવે જે પ્રોડક્ટ ડેવલપ થઈ રહી છે મિત્રો, તો એ પ્રોડક્ટ કેવી છે? ટેમ્પરરી બેઝ હોય છે, એટલે કે એનો જે સ્ટાફ પ્લાન કરવામાં આવે છે પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે, તો એના પર પણ અસર થાય છે. લોંગ ટર્મ જે ગોલ્સ છે, સ્કિલ પર્સન છે, જે ટીમ મેમ્બર છે, તો એમની જરૂરિયાત શું હોય છે મિત્રો? તો લોંગ ટર્મ ગોલ સાથેની જે પ્રોડક્ટનું ડેવલપમેન્ટ કરવાનું, એન્ડ શોર્ટ ટર્મ કમિટમેન્ટ ધેટ રિફ્લેક્ટ ધ નેચર ઓફ ધ પ્રોજેક્ટ. એક્ઝેક્ટ start and end date for team member are often negotiation to best meet the need of individual and the project. Staffing plan is also determined by different phases of project. Team member needed in the early or conceptual phases of the project are often not execution phase, often not needed during the conceptual or closure phases. હવે મિત્રો અહીંયા વાત કરીએ તો જે ટેમ્પરરી સિસ્ટમનું ડેવલપમેન્ટ કરવાનું છે, તો એ જે ટેમ્પરરી સિસ્ટમના ડેવલપમેન્ટ માટે જે ટીમ મેમ્બર છે જેની જરૂરિયાત છે, તો એ ટીમ મેમ્બર પોતે પ્રોજેક્ટને કેવી રીતે રિફ્લેક્ટ કરે છે? તો સોરી, લોંગ ટર્મ ગોલ સાથે જે ડેવલપમેન્ટ હશે પ્રોસેસની, તો એ જે સ્કિલ પર્સન છે, સ્કિલ મેમ્બર છે, એવા પ્રોજેક્ટમાં કામ કરવાનું ઈચ્છે છે, રાઈટ. તો એક્ઝેક્ટ સ્ટાર્ટ અને એન્ડ ડેટ છે એ દરેકે દરેક ટીમ મેમ્બરને નિગોટિએશન કરે છે, એન્ડ બેસ્ટ મીટ ધ નીડ ઓફ ઇન્ડિવિડ્યુઅલ પ્રોજેક્ટ. એટલા માટે એ લોકો
આનું સોલ્યુશન શોર્ટ ટર્મ જે પ્રોજેક્ટ હોય છે તો ઇન્ડિવિડ્યુઅલી એ જે ટીમ મેમ્બર હોય છે એ લોકો પર્ટિક્યુલર જે સિસ્ટમના ફેઝિસ છે એનું ડેવલપમેન્ટ કરે છે મિત્રો, રાઈટ. તો એ ફેઝિસની જે ટાઈમ પીરિયડ છે કોન્સેપ્ચ્યુઅલ લેવલ છે, રાઈટ. તો એ ફેઝિસ અકોર્ડિંગ એ સિસ્ટમનું એક્ઝિક્યુશન એ ટાઈમ પીરિયડ પ્રમાણે થવું જોઈએ, રાઈટ. તો અહીંયા કહેવાનું એટલું છે કે રાઈટ ટાઈમે રાઈટ પ્લાનિંગ સાથે જે કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ હોય એનું પણ રાઈટ સ્કિલ પર્સન સાથે રાઈટ પ્લેસ એન્ડ રાઈટ ટાઈમની અંદર પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ થઈ શકે છે, કારણ કે ડિફરન્ટ ડિફરન્ટ સ્કિલ પર્સન ત્યાં અવેલેબલ હોય છે મિત્રો. Typically, a core project management team is dedicated to the project from startup to close out. તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ જે ટીમ છે તો એ ટીમ શું પ્રોવાઈડ કરે છે, તો પ્રોજેક્ટનું સ્ટાર્ટઅપ અને જે ક્લોઝ થાય છે ત્યાં સુધીનો જે ટાઈમ પીરિયડ છે તો એ ટાઈમ પીરિયડની અંદર પ્રોપર વર્ક પ્રોવાઈડ કરે છે મિત્રો, રાઈટ. એ ટીમ મેમ્બર એઝ એ કોણ હોઈ શકે, તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ, પ્રોજેક્ટ કંટ્રોલર, પ્રોજેક્ટ પ્રોક્યુપમેન્ટ એન્ડ કી મેમ્બર ઓફ ફંક્શન મેનેજમેન્ટ ઓર એક્સપર્ટ ઇન ટેકનોલોજી ઓફ ધ પ્રોજેક્ટ. જે હ્યુમન રિસોર્સિસની જરૂરિયાત છે મિત્રો, તો એ જે હ્યુમન રિસોર્સિસ છે, રાઈટ. તો હ્યુમન રિસોર્સિસ કયા કયા, તો પ્રોજેક્ટ મેનેજર એ ટીમ મેમ્બર જે હોય છે તો એ દરેકે દરેક પર્સન પ્રોજેક્ટ મેનેજર, પ્રોજેક્ટ કંટ્રોલર, પ્રોજેક્ટ પ્રોક્યુપમેન્ટ એન્ડ કી મેમ્બર ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ફંક્શન મેનેજમેન્ટ. તો એના જે એક્સપર્ટ પર્સન છે ટેકનોલોજીના એ પ્રોડક્ટના ડેવલપમેન્ટ માટે, તો અહીંયા એ હ્યુમન રિસોર્સિસની રિક્વાયરમેન્ટ હોય છે, જરૂરિયાત હોય છે કોઈ પણ ન્યૂ સિસ્ટમની ડેવલપમેન્ટ માટે. અહીંયા તમને બેસ્ટ એક્ઝામ્પલ પ્રોવાઈડ કર્યું છે કે જ્યારે તમારે કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ એઝ અ પ્રોજેક્ટ ડેવલપ કરવાનો છે તો સિવિલ એન્જિનિયર જે ટીમ છે મિત્રો, તો એ સિવિલ એન્જિનિયર ટીમ શું કરશે, તો સાઇટ વર્ક જ્યાં આ બિલ્ડિંગ ડેવલપ કરવાની છે તો એ બિલ્ડિંગનું સાઇટ વર્ક જે છે એ ડિઝાઇન કરશે, રાઈટ. કે કેવી એ સાઇટ પર બિલ્ડિંગ ડેવલપ કરવાની છે, કેટલું લાર્જેસ્ટ કન્ટ્રીબ્યુશન એના અકોર્ડિંગ પ્રોવાઈડ કરવાનું છે ને કેટલા ડિફરન્ટ ફેઝિસની અંદર એ બિલ્ડિંગ ડેવલપ થશે તો એના અકોર્ડિંગ ડિઝાઇન પ્રોપરલી ડેવલપ કરવામાં આવે છે. સિવિલ એન્જિનિયર લીડ વુડ બ્રિંગ ઓન ડિફરન્ટ સિવિલ એન્જિનિયરિંગ સ્પેશિયાલિટી એઝ they were needed. સિવિલ એન્જિનિયર શું પ્રોવાઈડ કરે છે, તો ડિફરન્ટ સિવિલ એન્જિનિયર સ્પેશિયાલિટીઝ, જે ડિફરન્ટ બીજા પણ સિવિલ એન્જિનિયર જે સ્પેશિયાલિસ્ટ હોય એ પર્સનની એને જરૂર પડશે. શેના માટે, તો સિવિલ એન્જિનિયર વર્ક ઇઝ અ કમ્પ્લીટેડ એન્ડ સ્ટ્રક્ચર એન્જિનિયરિંગ ઇઝ વેલ અંડર વે. તો સિવિલ એન્જિનિયરનું જે કામ છે એના કમ્પ્લીશન માટે જે સ્ટ્રક્ચર એન્જિનિયરની જરૂર પડશે મિત્રો, રાઈટ. જે લાર્જ પોર્શનની અંદર સિવિલ એન્જિનિયર પોતાનો જે પ્રોજેક્ટ છે એને રિલીઝ કરે છે, તો ફંક્શનલ મેનેજર એન્ડ ધ એન્જિનિયરિંગ મેનેજર છે તો સિવિલ એન્જિનિયર એમાં લીડ રોલ પરફોર્મ કરે છે એન્ડ expertise during the entire length of the project, addressing technical question that may arise and addressing change requests. તો જે પણ ટાસ્ક છે મિત્રો, જે એક્સપર્ટ પર્સન છે તો એ જે ટાઈમ પીરિયડ એન્ડ જે લેન્થ છે પ્રોજેક્ટની તો એના અકોર્ડિંગ એડ્રેસિંગ એન્ડ ટેકનિકલ જે ક્વેશ્ચન છે જે અરાઇઝ થાય છે મિત્રો, તો એ સોલ્યુશન પ્રોવાઈડ કરવા માટે એક્સપર્ટ પર્સનની જરૂરિયાત ત્યાં હોય છે. એટલે કે પ્રોજેક્ટ ટીમ મેમ્બર જે છે
તો એ પ્રોજેક્ટ ટીમ મેમ્બરને એમના સ્કિલ અકોર્ડિંગ પ્રોજેક્ટની અંદર પર્ટિક્યુલર રિસોર્સિસ નંબર ઓફ રિસોર્સિસ પ્રોવાઈડ કરવામાં આવે છે એન્ડ જે ઓર્ગેનાઇઝેશન હોય છે તો એ ઓર્ગેનાઇઝેશન પ્રોજેક્ટ અસાઇન કરે છે જે ટેલેન્ટેડ મેનેજર છે અધરવાઇઝ જે સ્ટાફ મેમ્બર છે તો એ ફંક્શનલ યુનિટ સાથે ઓર્ગેનાઇઝેશન એ પ્રોજેક્ટ ટીમને ડિસાઇડ કરે છે ઓકે એન્ડ એમની સાથે કોન્ટ્રાક્ટ થતો હોય છે ઇન્ડિવિડ્યુઅલી otherwise agency to staff position on the project temporarily hire તો જે પ્રોજેક્ટ એજન્સી પાસેથી ટેમ્પરરી એ જે પ્રોજેક્ટ છે એ હાયર કરવામાં આવે છે અધરવાઇઝ મિત્રો એની કોમ્બિનેશન ઓફ સ્ટાફિંગ ઓપ્શન approaches allow project manager to create project organizational structure otherwise ઘણી જગ્યાએ એવું પણ થતું હોય છે કે પ્રોજેક્ટ મેનેજર પોતાની જે ટીમ છે એ જાતે ડિસાઈડ કરીને પ્રોજેક્ટનું વર્ક ડન કરતા હોય છે હવે મિત્રો નેક્સ્ટ જે થિંગ છે કમ્યુનિકેશન રાઈટ તો કમ્યુનિકેશન જે પ્રોસેસ છે તો એ કમ્પ્લીટલી સક્સેસફુલ પ્રોજેક્ટ માટે એક રિક્વાયર ટૂલ છે રાઈટ કમ્યુનિકેશન કોની કોની વચ્ચે હોય મિત્રો કોની કોની વચ્ચે કમ્યુનિકેશન રિક્વાયર છે તો ટીમ વર્ક એન્ડ ટીમ વર્ક રિક્વાયર ગુડ કમ્યુનિકેશન અમોંગ ટીમ મેમ્બર જો તમારે સક્સેસફુલ પ્રોજેક્ટની રિક્વાયરમેન્ટ હોય તો જે પણ ટીમ છે એ ટીમવર્ક સાથે એ પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ થવું જોઈએ ટીમવર્ક રિક્વાયર કોના સાથે છે તો ગુડ કમ્યુનિકેશન અમોંગ ટીમ મેમ્બર ટીમવર્ક ક્યારે પોસિબલ થશે મિત્રો સક્સેસફુલ ટીમવર્ક ક્યારે ફૂલફિલ થઈ શકે તો જ્યારે જે ટીમ મેમ્બર છે એ પ્રોપર એકબીજા સાથે કમ્યુનિકેશન કરતા હોય તો એ જે ટીમ મેમ્બર છે એ પ્રોપરલી વર્ક પરફોર્મ કરી શકશે if those team members work in the same building they can arrange regular meeting simply stop by each other's office space and to get quick answer હવે જો જે વર્ક પરફોર્મ કરી રહ્યા છે ટીમના ડિફરન્ટ પર્સન તો એ એક જ પ્લેસ પર અવેલેબલ હોય તો એમને કોઈ કન્ફ્યુઝન હોય કોઈ સિસ્ટમ ડેવલપમેન્ટ જે પ્રોસેસ છે એની અંદર અધરવાઇઝ પ્રોજેક્ટની અંદર ડાઉટ્સ હોય અધરવાઇઝ જે ટેકનોલોજી છે તો એ ટેકનોલોજી એના ફંક્શનિંગની અંદર જે રિક્વાયરમેન્ટ છે પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટેની તો એના અકોર્ડિંગ રેગ્યુલર બેઝ પર મીટિંગ અરેન્જ થઈ શકે છે રાઈટ એન્ડ ક્વિક એકબીજાને ક્વેશ્ચન પણ પૂછી શકશે એન્ડ એનો પ્રોપર ટાઈમે એ આન્સર પણ ગેઇન કરી શકશે ઓકે તો એટલા માટે જે મીટિંગ હોય છે મિત્રો તો સેમ બિલ્ડિંગની અંદર જો પોસિબલ ના હોય જ્યારે જે ટીમ છે રાઈટ તો એ ટીમ મેમ્બર એવું હોઈ શકે છે ઘણી વખત કે જે ટીમ મેમ્બર છે એ ડિફરન્ટ પ્લેસ પર પોતાનું વર્ક પરફોર્મ કરતા હોય તો ત્યારે એ લોકોના કમ્યુનિકેશન માટે શું અરેન્જ કરવામાં આવે છે મિત્રો મીટિંગ અરેન્જ કરવામાં આવે છે તો ટીમ ધેટ યુઝ ઇલેક્ટ્રોનિક મેથડ ઓફ કમ્યુનિકેટિંગ વિધાઉટ ફેસ ટુ ફેસ મીટિંગ આર કોલ્ડ વર્ચ્યુઅલ ટીમ હવે વર્ચ્યુઅલ ટીમ પણ ડેવલપ કરી શકાય છે કે જ્યારે ફેસ ટુ ફેસ મીટિંગ પોસિબલ ના હોય મિત્રો ત્યારે કેવી રીતે મીટિંગ અરેન્જ કરવામાં આવે છે ઇલેક્ટ્રોનિક જે માધ્યમના મદદથી કમ્યુનિકેશન પોસિબલ થાય છે એન્ડ કમ્યુનિકેશન પોસિબલ થાય એટલે એ કમ્યુનિકેટિંગ જે પ્રોસેસ છે એને બે ભાગની અંદર વહેંચવામાં આવી છે મિત્રો સિંક્રોનાઉસ એન્ડ અસિંક્રોનાઉસ જ્યારે બધી જ જે પાર્ટી છે એ પાર્ટી કમ્યુનિકેશન કરે છે ટેકિંગ અ પાર્ટ ઇન એક્સચેન્જ સેમ ટાઈમ પોતાનો જે ટાઈમ છે એ સ્પેન્ડ કરીને મીટિંગ
અરેન્જ કરે છે એન્ડ એ જે મીટિંગ છે તો એની સાથે પ્રોપર કમ્યુનિકેશન થાય છે. તો એ જે કમ્યુનિકેશન હોય છે સેમ ટાઈમે ઓલ પર્સન જે છે ઓલ મેમ્બર છે એ મીટિંગ કન્ડક્ટ કરે છે તો એને સિંક્રોનાઉસ કહેવામાં આવે છે. તો ટેલિફોન કોન્ફરન્સ કોલ ઇઝ એક્ઝામ્પલ ઓફ સિંક્રોનાઉસ કમ્યુનિકેશન. તમે ટેલિફોન પર 5 કે 6 એમ્પ્લોય હોય તમારા અંડરમાં વર્ક કરતા તો એની સાથે કમ્યુનિકેશન કરો છો મિત્રો, તો એ જે કમ્યુનિકેશન કેવું કહેવામાં આવે છે સિંક્રોનાઉસ કમ્યુનિકેશન, રાઈટ. એન્ડ અસિંક્રોનાઉસ કમ્યુનિકેશન ક્યારે પોસિબલ થાય છે તો વેન ધ પાર્ટિસિપેટ આર નોટ ઇન્ટરેક્ટિંગ સેમ ટાઈમ જે પાર્ટિસિપેટ થવાના છે જે મેમ્બર છે મીટિંગના તો સેમ ટાઈમે એને કન્ડક્ટ કરતા નથી, તો એવું જે કમ્યુનિકેશન છે એને અસિંક્રોનાઉસ કમ્યુનિકેશન કહેવામાં આવે છે. એ કમ્યુનિકેશનના એઝ અ પાર્ટ લેટર બિગિનિંગ ઓફ ધ વર્ડ મીન્સ નોટ. Communication technology require variety of compatible devices, software and services providers, and communication with global virtual team can involve many different time zones. રાઈટ. તો જે ટીમ મેમ્બર છે રાઈટ જેની વચ્ચે કમ્યુનિકેશન કરવાનું છે તો ડિફરન્ટ ડિવાઇસ સોફ્ટવેર એન્ડ સર્વિસ પ્રોવાઈડરની મદદથી આ મીટિંગ અરેન્જ થતી હોય છે, કમ્યુનિકેશન પોસિબલ થતું હોય છે મિત્રો. ડિફરન્ટ ટાઈમ ઝોનની અંદર એ કમ્યુનિકેશન ફૂલફિલ થઈ શકે છે એન્ડ ઇફેક્ટિવ કમ્યુનિકેશન ઇફેક્ટિવ પ્લાન માટે રિક્વાયર્ડ છે, રાઈટ. હવે આપણે લાસ્ટ જે ટોપિક છે પ્રોજેક્ટ રિસ્ક, તો એની વાત કરીશું મિત્રો. એન્ડ આ જે ટોપિક છે પ્રોજેક્ટ રિસ્ક જે ટોપિક છે, હવે તમારી જે સિસ્ટમ છે એ ક્યારે રિસ્ક એનું જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો મિત્રો રિસ્ક ક્યારે અરાઇઝ થાય છે તો રિસ્ક ઓલવેઝ ધેર. તમે જ્યારે ગમે તે કોઈ સિસ્ટમ ન્યૂ ડેવલપ કરતા હોવ તો રિસ્ક તો હોય જ, રાઈટ. હંમેશા સક્સેસ પણ ના હોય ને હંમેશા અનસક્સેસફુલ પણ થવાતું નથી. તો રિસ્ક તો એવરીવેર એક્ઝિસ્ટ. દરેકે દરેક પ્રોજેક્ટની અંદર રિસ્ક તો હોય જ છે મિત્રો, રાઈટ. The role of project management team is to understand the kind and level of on the project and then to develop and implement plan to mitigate these risks. તો જે પણ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમ છે એ ટીમ મિત્રો મેઇન રોલ પરફોર્મ કરે છે. તો આ લેવલ પર જે રિસ્ક છે પ્રોજેક્ટ માટે તો એ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ એન્ડ એના ઇમ્પ્લિમેન્ટ પ્લાન જે કરવાના છે તો એ જે પ્લાન છે એ મિટિગેટ થઈને રિસ્ક જનરેટ ના થાય એના માટેની બધી જ પ્રોસેસો કરતા હોય છે. રિસ્ક રિપ્રેઝન્ટ ધ લાઇકલીહુડ ધેટ એન ઇવેન્ટ વિલ હેપન ડ્યુરિંગ ધ લાઈફ ઓફ ધ પ્રોજેક્ટ. આપણું જે પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ છે એટલે કે એની જે લાઈફ સાયકલ છે એના અંડરમાં કોઈ ટાઈમે રિસ્ક જે સિચ્યુએશન છે એ અકર થાય મિત્રો તો એ જે નેગેટિવિટી છે એની અફેક્ટ પ્રોજેક્ટના જે ગોલ પર થવી જોઈએ નહીં, રાઈટ. એન્ડ જે અમાઉન્ટ ઓફ રિસ્ક હોય છે ઇન્ડસ્ટ્રી ટાઈપ કોમ્પ્લેક્સિટી ફેઝિસ ઓફ ધ પ્રોજેક્ટ તો આ બધા શું કહી શકાય રિસ્ક કહી શકાય ડિફરન્ટ પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટેના. તો પ્રોજેક્ટ રિસ્ક પ્લાન will also reflect the risk profile of the project manager and key stakeholder. જે પ્રોજેક્ટ પ્લાન છે મિત્રો, રાઈટ. તો એ પ્રોજેક્ટ પ્લાન રિફ્લેક્ટ કરે છે રિસ્ક પ્રોફાઇલ. પ્રોજેક્ટ મેનેજર એન્ડ જે કી સ્ટેક હોલ્ડર છે તો આ રિસ્ક પ્રોજેક્ટ માટેના જે રિસ્ક છે તો એને નેગોટિએશન કરી શકાય છે.
people have different comfort level with a risk, and some member of project team will be more risk adverse than others. તો રિસ્ક મેનેજમેન્ટની અંદર ફર્સ્ટ જે સ્ટેપ છે એ ફર્સ્ટ સ્ટેપ છે પ્લાન મિત્રો, રાઈટ. પોટેન્શિયલી પ્રોજેક્ટ રિસ્ક જેટલા પણ હોય છે તો એ જો પ્રોપર પ્લાનિંગ થયું હોય તમારી સિસ્ટમના ડેવલપમેન્ટ માટે, એ જે પ્લાનિંગ છે એને શિડ્યુલની અંદર કન્વર્ટ થઈને જે ટીમ મેમ્બર છે પ્રોપરલી એની સાથે વર્ક પરફોર્મ કરશે તો રિસ્ક જે છે પ્રોજેક્ટ રિસ્ક એને નકારી શકાય છે. તો મિત્રો આજનું લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ, એન્ડ થેન્ક યુ વેરી મચ.